આમ ઉનાળો ચાલુ થઈ ગયો છે, તરબૂચ ખાઈ લે. હાલો તમારે ખાવું હોય તો આવી જાવ. હાલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા મજા. તો હર મહાદેવ, જય માતાજી અને જય ભવાનીભાઈ. ફરીથી સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં. કેમ કે ભાઈ આજે રાંદલમાના મેળા આવે છે, રાંકાસર જે ખંડેરા પાસે આવેલું છે. તો આજે છે ને ભાઈ છેલ્લો દિવસ છે. તો કેમ કે ભાઈ ઘણું મોડું થઈ ગયું છે, લેટ છીએ, પણ જેમ કે ભાઈ લગ્નમાં પીડ્યા છે તમને બધાને ખબર જ છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ મારી સાથે બન્યા રહેજો. અને આપણે છે ને મેળાની મોજ માણવાની છે. અને અમારા પરવીનભાઈ વિડીયોની અત્યારે તૈયારી કરે છે, માઇક્રો લગાવીને. અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે આપણે બહાર. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. આજે છે ને ભાઈ ફૂલ મોજ કરવાની છે. તો ભાઈ છે ને અત્યારે આપણે ટ્રાફિકમાં, જેમ કે તમે ટ્રાફિકમાં તો દેખાડ્યો, આપણે ટ્રાફિકની બહાર નીકળી ગયા. અને અત્યારે છે ને ઘડીક થાકી ગયો તું, બેસી ગયો છું. એટલે છે ને પરવીનભાઈ કીધું તો તમે વિડીયો શૂટ કરવા, મેં કીધું ક્યાં સુધી ઘડીક પોરો ખાઈ લો. તડકો પણ થઈ ગયો છે બહુ. તો અંદર જઈએ, કેવી રીતના મોજ આવે શું છે જોઈએ પછી ખબર પડે. બાકી તો છે ને મિત્રો ટ્રાફિક અહીંયા તમને આમ વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો, બધું આપણે તમને દેખાડવાનું છે. ટ્રાફિક તમે જોઈ શકો છો. તો બાકી તો છે ને અમારા વિડીયોમાં માધ્યમથી તમને ખબર પડશે કે ટ્રાફિક કેવું છે. હજી તો કહેવાય ને કે આ શરૂઆત છે, હજી તો ટેલર છે, પિક્ચર તો હજી બાકી છે. એટલે છે ને કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે પણ હળવું છે ને આગળ આવવા મળીએ. નકર કહેવાય ને કે ટ્રાફિક તો હજી છે જ તે, આગળ જઈએ પછી ખબર પડે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો મેળાની શરૂઆત અહીંથી અત્યારે આપણે થઈ ગયું છે. અને અહીંયા ટ્રાફિક છે. ટ્રાફિક શું કહેવાય, પાર્કિંગ પેલું પાર્કિંગ છે. અહીંથી આપણે છે ને અંદર જવાનું છે. તમે જોઈ શકો છો પબ્લિક પણ ઘણું બધું અહીંયા જોવો તમે. બેસવાનું તો ચાલુ થઈ ગયું છે બધું. તો મેળામાં છે ને મિત્રો ફાયદો આ પડે, આપણે બધું છે ને વસ્તુ સસ્તું મળી જાય. વસ્તુ મેળામાં છે ને બને જ્યાં સુધી સસ્તી મળે અને વસ્તુ પણ સારી મળે છે. આપણે કોઈથી કહેવાય કે આપણે લીધી તો નથી. તમે જોઈ શકો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે. કહેવાય ને કે ભાઈ મેળામાં બને જ્યાં સુધી છે ને બધી વસ્તુ તમે આવો ને તો તમે આમ રમકડા પણ છે, આમ જો એટલા બધા રમકડા છે. અને હજી ઘણું બધું છો મિત્રો, એવું નથી કે. તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલો તમને બધી વિગતવાર અહીં તમે જોઈ શકો છો. ઠેર ઠેર અત્યારે સ્ટોલ લાગેલા છે. અને આ બધા ટ્રેન્ડિંગ વસ્તુ તમે જોઈ શકો છો, કાંઈ ન ઘટે આમ જુઓ. આ બધી છે ને ભાઈ અત્યારે કહેવાય ને ઇન્સ્ટાગ્રામમાં હાલેલી વસ્તુ છે, કાનપટ્ટીયું. અને ભાઈ ઘણી બધી વસ્તુ છે અહીંયા અંદર જાય પછી તમને ખબર પડે. આપણે મેળાની અંદર તો આવી ગયા છીએ અને કહેવાય ને કે ભાઈ પબ્લિક હારવાની કઈ જગ્યા નથી. અને શૂટિંગ કરવામાં અમને પણ થોડી ઘણી તકલીફ થાય છે, એટલા માટે અમે થોડીક જગ્યા ગોતી લીધી છે. અત્યારે અહીંયા આવ્યા છીએ આપણે શૂટિંગ કરવા હતું. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો. અહીંયા ભાઈ બ્લેન્કેટ છે. કાકા શું છે બ્લેન્કેટનું? 1000 તો ભાઈ આમ ઘણો તો સસ્તું જ કહેવાય. 1000 ભાઈ અહીં ઘરે એક વખત આવજો, તમે જોઈ શકો છો. ભાઈ ઘણા બધા અહીં કહેવાય ને આગળ ઘણા બધા સ્ટોલ છે, બને એટલે આપણે વિઝિટ કરવાની કોશિશ કરશું. તો છે ને ભાઈ પબ્લિકના કારણે બને એટલું તમને આપણે છે ને દેખાડવાની કોશિશ કરશું. તો કન્ટિન્યુ છે ને અમારી સાથે જોડાયેલા રહેજો. તો ભાઈ ફાઇનલી છે ને આપણે સ્ટોલની અંદર તો આવી ગયા છે, તમે જોઈ શકો છો. આજે બાંધણી દુપટ્ટા છે, અંદર પણ ઘણી બધી વેરાયટી છે. ચાલો અહીં જોવો તમે, જોવો બધા તો પૂતળા ઘણા બધા ટાઈપના કહેવાય ને કે ઘણા બધા છે. આમ જુઓ, ભાઈબંધને પૂછીએ, ભાઈબંધ શું હશે આની કિંમત? 150 તો મિત્રો છે ને 150. કેમ કે ભાઈ ઘણી બધી ભાઈને પૂછીએ, આપણા ભાઈના સ્ટોલના માલિક છે. તો કેમ લાગે છે અહીંયા તમે ક્યારે રવિવારથી અહીંયા જ છો? આમ કેવું પબ્લિક આવે છે, રિસ્પોન્સ કેવો છે પબ્લિકનો? પબ્લિક તો આવે છે ને. બાકી તો છે ને ભાઈ આપણે એ ભાઈ અત્યારે કામમાં છે અને ડિસ્ટર્બ નથી કરવા. આપણે આપણી રીતના જાતે જ બધું વિઝિટ કરી લઈએ. જો ભાઈ
સ્ટોલ છે ને ભાઈ ઘણો બધો મોટો છે. આ બાંધણી હાડી જે કહેવાય ને આમ તમે જોઈ શકો. નામ તો આપણને ઘણા બધા ન આવડે, કાંઈ વાંધો નહીં, તમને એમને આપણે બતાવી દઈએ. જો તમે આમે છે ઘણું બધું. અને તો હવે છે ને ચાલો તો આગળ જઈએ. હાલો, આ બહુ ઊભું નથી રહેવાય એમ. ચાલો મારા મિત્ર ખાસ અમારા જીગરજાનનો ટુકડો કયો એટલે કે અમારે હિતુભાઈ સોહણ મળ્યા છે. તો બાકી હિતુભાઈ શું કહેવું બાકી કયો? બસ જો અહીંયા આજ આપણે શું કહેવાય મેળામાં બધા ભેગા થઈ ગયા છીએ અને મેળાની આનંદ લઈએ છીએ, મજા કરીએ છીએ. વાહ વાહ, આવડા મોટા સેલિબ્રિટી ને માસ્ક પહેરીને આટા મારવું પડે છે. તમે જો તમને દેખાય હોય લગભગ અહીંથી મારી પાસેથી જ્યાં વિડીયો શૂટ કરતો હતો ને ત્યારે આવડા મોટા સેલિબ્રિટી છે ભાઈ, માસ્ક પહેરીને જવું પડે. સેલિબ્રિટી આપણે કાંઈ છીએ નહીં, પણ આ તો ભાઈનો પ્રેમ ને બસ આ મેળાની મોજ. બાકી તો છે ને ભાઈ હિતુભાઈ મળ્યા છે કાંક થોડા બોડા પી હમણાં. બાકી તો શું કેવું તમારે? બસ મજા કરીએ ઘડીક વાર બધા હારે થઈ ગયા લગનમાં. આ બરબરિયું શું લીધું? બસ આ મજા આવી ગઈ મને. આ વસ્તુ ગમી મેળાની, એક જ વસ્તુ ગમે આખા મેળામાં. એક જ વસ્તુ ગમી નાની એમ છોકરાને રમવાની. ભાઈ કહેવાય ને કે નાના હતા ને તારે વસ્તુ હાટું રોતા પણ કોઈ આ વસ્તુ ન મળતી. અને અત્યારે છે ને ભાઈ કહેવાય ને કે ભાઈ વસ્તુ આ કરે જયારે સમય હતો ને ત્યારે લઈ ન શકતા ને અત્યારે આપણી પાસે પૈસા છે બધું છે પણ સમય નથી. આ વસ્તુનો આપણી પાસે અત્યારે સમય નથી રહ્યો. સમય કિંમતી છે. બાકી તો કહેવાય ને કે નાના હતા ત્યારે રોઈને કગરતા તો એ વસ્તુ આપણને એમને ન મળતી. અને અત્યારે શું કેવું છે ભાઈ? બાકી તો બસ અત્યારે તો જસ્ટ એન્જોય કરીએ બધા. મારી કરતા પાવરફુલ ઇંગ્લિશ છે ભાઈ. મોવાનો છે ભાઈ, ખાસ મિત્ર છે ભાઈ, જીગરજાનનો ટુકડો છે મારો. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવો નવો સપોર્ટ કરતા રહો અને પ્રેમ વરસાવ્યા કરો આવો નવો. રેલગાડી આવી ગઈ છે. જો આમ 10 પાટા છે એવું લાગે. જો નાની એમથી રેલગાડી જોવા ભાઈ. આમાં બેહવાનું મન શું છે પણ છોકરાની છે ભાઈ, આપણે ન બેહાય. જો નાની એમથી જો કાંઈ ન ઘટે. જો મસ્તીની રેલગાડી. જો ફાઇનલી ભાઈ છે ને તરબૂચની ડીશ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. કહેવાય ને કે ભાઈ આમ ઉનાળો ચાલુ થઈ ગયો છે, તરબૂચ ખાઈ લે. હાલો તમારે ખાવું હોય તો આવી જાવ. ભાઈ છે ને જોઈ શકો છો મંદિરે દર્શન કરવાનું વારો આવે તો આપણે કોશિશ કરીશું. જોઈ શકો છો પબ્લિક પણ બહુ છે અંદર. જોઈ છે હવે મેળ આવે તો દર્શન કરાવી તમને. નાના છોકરાની રેલગાડી છે ને એમાં પરવીનભાઈ બેવું છે એટલે રિહાણો જો બેહવા હાટું થઈને. એમાં બેહવા હાટું થઈને રિહાણો છે. કેમ કે આનું બજેટ હજી મેં પૂછ્યું નથી. ઓલા બધાનું બજેટ તો 100 કરોડ રૂપિયા. એમાં કેમ બેવું તમે વિચાર કરો. 100 કરોડ રૂપિયા છે ભાઈ. આપણી બજેટ બહાર વસ્તુ છે એટલે કાંઈ ઇન્ટરેસ્ટ નથી દેવામાં એમાં. ગોતી લીધી છે. એ બોર છે જીરા અહીંયા. જો મિત્રો તમને દેખાય તો દેખાડું જીરા. અહીંયા બોર છે જો. અને આ જો બોર વીણે છે. તો મિત્રો આપણે છે ને થોડા ઘણા બોર ખાઈ લઈએ. બોર પણ ઘણા બધા તમે જોઈ શકો છો. બોર પણ ઘણા બધા છે. તો ચાલો તો પેલા બોર ખાઈ લઈએ. ભાવનગર થી આપણે ભૂરીબેન આવી ગયા છે. તો અમને પૂછી કે અમારા પરંગડામાં આવીને તમને મેળાની મોજ કેવી આવી? તો હું કહેજો ભૂરીબેન? અરે બહુ મજા આવી. આવા મેળો તમે કાંઈ નથી જોયો. તો ભાઈ છે ને ભાવનગર થી જેથી આવ્યા છે આપણા પરંગડામાં, જેમ કે રાકાસર વાળા રાંદલમાં કહેવાય છે, જે આમળાની બાજુમાં આવેલું છે.
તો તમને આમ તમે દર વર્ષે આવો મને ઘણી ખબર છે માસી. અમારું ગામ જ છે આ. તમારું ગામ જ અહીંયા પિત્તલપુર જ છે. હા અમારું ગામ જ છે. એ તો ભાઈ ખબર છે જેમ કે પિત્તલપુર જ છે. પણ અત્યારે તો તમે ભાવનગર રહ્યો એટલે અહીં પર આવી આમ બહારથી આવી એટલે આપણને એમ થાય કે ના ના ભાઈ કેવું હોય છે પબ્લિક કેવું લાગ્યું તમને? પબ્લિક માથું દુખવાડી દીધું ઉભા એટલું પબ્લિક ભેગું થયું આયા. પબ્લિક ભાઈ જેમ કે ભાઈ તમે વિડીયોમાં જોયું છે પબ્લિક પણ બહુ છે. બસ જો તમે મને ઇન્સ્ટાગ્રામ માં સપોર્ટ કરો એવો તમને અમાર જયપાલભાઈ ને યુટ્યુબ માં સપોર્ટ કરો. જય માતા. પાછળ ક્રિકેટ તો મારા નાખી છોકરાની મોહ જોવા રિક્ષા વાળી એક સુંદર મોજ કરે ને જોવા